મિત્રો, ઓમ નમઃ શિવાય. આત્મચિંતનમાં આપણે જોઈએ કે જ્યાં સુધી અંતઃકરણમાં સંસાર છે ત્યાં સુધી સંસારમાં પડવાથી મનની શક્તિનો કેટલો નિરર્થક વ્યય થઈ જાય છે. એ નિરર્થક વ્યયથી મન ઉપર આઘાત પહોંચે છે અને કેટલીક ક્ષતિ પહોંચે છે, એટલે કે મન નબળું પડી જાય છે. દુન્યવી જ પદાર્થો ઉપર આસક્તિ રાખવાને લીધે મનુષ્ય ઈશ્વરથી વિમુખ થઈ જાય છે અને પોતાનું અધપતન થઈ જાય છે. તેને ખબર પણ પડતી નથી. જ્યારે લાંબા સમય ઉપરથી આપણે ઘણી વખત લાંબા ઢોળા ઉપર નીચે ઉતરીએ છીએ ત્યારે ગાડીમાં બેઠા બેઠા આપણને તેની ખબર પડતી નથી કે આપણે કેટલા નીચે આવી ગયા. પણ જ્યારે છેક નીચે જઈએ છીએ ત્યારે જ ખબર પડે છે કે આપણે કેટલા બધા નીચે ઉતરી ગયા છીએ. માયા પણ એવી જ છે કે મનુષ્યને તે ખબર પડવા દેતી નથી કે શું હતો અને શું થઈ ગયો, એ ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો, અને એનું અધપતન કરી નાખે છે. હવે મિત્રો, આની ઉપરથી ઘણો બધો ખ્યાલ આવી ગયો હશે અને આ તો મારે સમજાવવાની કંઈ જરૂર છે નહીં. આ આત્મચિંતનમાં તો ખ્યાલ આવી જાયેલું છે. તો હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.